દવા કરે એમ વધારે બીમાર પડે. થાકી ગયા છોકરા, હવે શું કરવું? કાશીથી પંડિત બોલાવ્યો કે અમારી માં કોઈ રીતે બચે. જન્મ કુંડળી કાઢી. પંડિત બોલ્યો, તમારી માં કોઈ હિસાબે જીવે છે નહીં, એનું મૃત્યુ નક્કી જ છે. તાતા રામ રમી ગયા હારા કે તો કોઈ ઉપા એક ઉપા છે કે હું કે અમે પ્રાણ પ્રતિષ્ઠામાં પાવરફુલ છીએ. જો કોઈનો પ્રાણ હોય, આમ તમારી માનો હા મોઢેથી જાય અને જાજરૂની જગ્યાએથી બીજાનો હા સડાવી દઉં, એ અમે જાણીએ છીએ. તો એક જણો બોલ્યો કે મસ્જિદ પાસે એક સંદીપ ફકીર થઈ ગયો છે, હાવ નિરાધાર છે, અને એનું હા જાય છે નાવે, જાય છે નાવે, બાકી તો ક્યાંય હા જડે એમ નથી. ગયા ન્યા સંદીપનો હા ગયો તો નરહડીની કોતળીમાં લઈ લીધો, માથે મીણનું બૂચ મારી દીધું. આવ્યા અહીંયા ડોહીનો હા ગયો, વાંયથી હા સડાવ્યો, ડોહી બેઠી થઈ, યા અલ્લાહ બિસ્મિલ્લાહ રસૂલિલ્લાહ પરવરદિગાર. એ મારી આ હું બોલો છો? મારી તમારી જીભ મોઢું ભાઈ, અરે ચાલા કાફર, આમ અલ્લાહ જો નામ ગીને તે યા અલ્લાહ બિસ્મિલ્લાહ રસૂલ. અરે મારી ઓમ નમો શિવાય ગયો, જય શ્રી કૃષ્ણ ગયો, એ આ નાયતમાં અમારું હોબળામાંથી ખવાય. અરે ચાલા કાફર, યા અલ્લાહ બિસ્મિલ્લાહ રસૂલ. હવે કે કાંઈ ઉપાય? હવે કાંઈ ઉપાય ન મળે, ખોળ્યું જ તમારી માનું છે, બાકી માલિક હા. એમ આખી દુનિયામાં ખોળિયા જ આપણા માલિકો કોકનો નાખેલ હા. કોઈમાં રામનો હા નાખ્યો છે, કોઈમાં કૃષ્ણનો હા નાખ્યો છે, કોઈમાં રામાપીરનો હા નાખ્યો છે, કોઈમાં સ્વામિનારાયણનો હા નાખ્યો. જા લગી આ હા નહીં નીકળે તા લગી કોઈ દી નિજ રૂપની ઓળખાણ. સદગુરુ આ બધું નાખેલું કાઢે છે. નિત નિત હુતાને જગાડે સદગુરુ મારો, નિત નિત હુતાને જગાડે. ઉપરથી નાખેલ આવરણને કાઢે, લગ્ની જીવનમાં લગાડે. હું કોણ છું? અને જ્યારે પોતાના હા ઉપર જે જીવે એમ કહી દે હમ હે જોગી અલખના દે, પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કભી નહીં.